તહેવાર બની ગયો છે। મુસલમાન ભાઈઓ પણ આ રથયાત્રામાં રંગે ચંગે જોડાતા હોય છે અને આ રથયાત્રામાં તેઓ સેવા પણ આપતા હોય છે। અત્યારે હું એક દરગાહમાં છું। આ દરગાહમાં એવું થાય છે દર વર્ષે કે જ્યારે પણ રથયાત્રા પ્રસ્થાન કરે છે અને જ્યારે પણ રથયાત્રા પાછી નિજ મંદિર ફરે છે ત્યાં સુધી કુરાન પઢવામાં આવે છે। કારણ કે આ કુરાન એટલા માટે પઢવામાં આવે છે કે લાખોની જનમેદની આ રથયાત્રામાં જોડાતી હોય છે અને તે સહી સલામત રીતે રથયાત્રા મામાને ઘેર જાય અને મામાના ઘેરથી નિજ મંદિર પાછી ફરે તેના માટે કુરાન પઢવામાં આવે છે। એ મસ્જિદના કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। જે આપ સૌનું સ્વાગત છે। આપને મુનાફભાઈ આપને પૂછવા માંગીશ કે કુરાન પઢવામાં આવે છે, કેમ કુરાન પઢવામાં આવે છે? શું એવું કારણ છે? કારણ કે રથયાત્રા પ્રસ્થાન થાય છે ત્યાંથી અહીંયાથી પણ નીકળે છે અને પાછી ફરે તેના માટે સાંભળવા મળે છે કે કુરાન પઢવામાં આવે છે। અહીંથી શાંતિ સમય ઉલ્લાસથી નીકળે છે। સવારે 7 વાગ્યાથી લઈ તો સાંજના 8 વાગ્યા સુધી શાંતિથી અહીંથી રથ નીકળે છે અને શાંતિપૂર્વક ભાઈ હિન્દુ મુસ્લિમ બધા એકતા થઈ અહીંથી પસાર થાય છે, એકબીજાને સપોર્ટ સહકાર આપે છે। એટલા માટે આ વર્ષોથી અમે જોઈએ છે, અમારા બચપનથી એટલે અહીં આગળ હું જમાલપુર મોહમ્મદ અલી મસ્જિદનો મુતવલ્લી છું। અહીં આગળ શાંતિપૂર્વક રથયાત્રા નીકળે એના માટે અમે કલામે શરીફની પ્રાર્થના કરીએ છીએ। જ્યાં તક રથયાત્રા પરત ના ફરે જગન્નાથ મંદિરમાં ત્યાં સુધી અમે કલામે શરીફની તિલાવત કરીએ છીએ બધા ને પહોંચી જાય રથયાત્રા તો અમે બહુ બહુ આભાર માનીએ છીએ। આ રથયાત્રામાં પણ મુસ્લિમ ભાઈઓ પોતાની સેવા આપે છે, જોડાય છે, રંગે ચંગેની ઉત્સાહપૂર્વક સેવા આપે છે। અમે બહુ આનંદ થાય છે એટલે ને બહુ ઉલ્લાસ, નાના છોકરાઓ મોટા જેન્ટ્સ લેડી બધા ઉત્સાહથી જોવા બહાર નીકળે છે, બહુ સારું આનંદ લાગે છે। અમારા અહીં ગાડી બહેન વડીલો છે એ બી રથયાત્રાનું બહુ સ્વાગત કરે છે માનવ ભેદથી। બસ આટલું જ કહેવા માંગુ છું। બીજું એક એવું પૂછવા માંગીશ કે અમુક લોકો વિકૃત માનસિકતા ધરાવતા હોય છે જે આ એકતાને ખંડિત કરતા હોય છે, તે લોકો માટે કોઈ મેસેજ આપવા માંગશો? એ અમુક હિન્દુમાં કે મુસ્લિમમાં અમુક એવો તત્વો હોય છે એમનું એ કંઈ ઉદાહરણ આપી ના શકાય। અમુક હિન્દુની અંદર બી એવું હોય છે કે કાકડી શાળાવાળા હોય છે અને મુસ્લિમમાં બી એવા હોય છે। જો કે આ ખૂબ જ સારું કામ કહી શકાય, કારણ કે રથયાત્રા એ માત્ર હિન્દુઓનો તહેવાર નથી પરંતુ મુસલમાન ભાઈઓ પણ આ રથયાત્રાના તહેવારમાં જોડાય છે, સેવા આપે છે ને કુરાન પડે છે, એ ખૂબ જ સારી વાત કહેવાય। તો આ મસ્જિદમાં દર વર્ષે એવું કહેવામાં આવે છે કે દર વર્ષે જ્યારે રથયાત્રા પ્રસ્થાન કરે છે ત્યારથી લઈને કુરાન પઢવામાં આવે છે, કારણ કે આ રથયાત્રામાં લાખોની જનમેદની જોડાતી હોય છે। એટલું જ નહીં પરંતુ લોકોની સુરક્ષા બની રહે તે માટે પણ આ કુરાન પઢવામાં આવે છે, અલ્લાહ અને ઈશ્વરનું નામ લેવામાં આવે છે। કેમેરામેન જૈન વ્યાસ સાથે હિના પંચાલ, જી